एक्वाकल्चर फार्मर्स प्रोड्यूसर्स ऑर्गेनाइजेशन्सમાં કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર સુરત જિલ્લાના ઓલપાડના દાંડી ગામે બીચ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું। સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં પ્રથમવાર દાંડી ગામના બીચ ઉપર પરંપરા શરૂ થઈ રહી છે। સુરતના બીચ ડેવલપમેન્ટ અને રોજગારના ઉદ્દેશ્ય અર્થે આ યોજાયું હતું। ભારતભરમાંથી જુદી જુદી સમૃદ્ધિ વાનગીઓનું રસથાળ લઈ પ્રખ્યાત હોટલ માલિકો દ્વારા 45 સ્ટોલ લગાવવામાં આવ્યા। આ ઉપરાંત પારસી અને મરાઠી શૈલી સહિત અનેક પ્રકારના સી ફૂડનો અહીં આનંદ પણ માણવામાં આવ્યો। 3 દિવસ યોજનાર સી ફૂડ ફેસ્ટિવલની મંત્રી મુકેશ પટેલના હસ્તકે શરૂઆત કરાઈ હતી। આ સી ફૂડ ફેસ્ટિવલમાં મહાભારત ફેમ પુનિસ ઇરસરાર પણ હાજર રહ્યા। સી ફૂડના શોખીનો માટે ભારતભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓના રસથાળ માટે 45 જેટલા સ્ટોલ્સ પણ ઊભા કરાયા છે। આ સાથે ગામના લોકો માટે રોજગાર નવો તકો સર્જાશે। દાંડી દરિયા કિનારે ગુજરાતનો પ્રથમ એવો સી ફૂડની સાથે પેરામોટર અને પેરાગ્લાઇડિંગ જેવી મજેદાર એક્ટિવિટીઝ મજા પણ સહેલાણીઓ માણી શકશે। બાળકો માટે સ્પેશિયલ કિડ્સ ઝોન અને ગોવા જેવી જ સી ફૂડ જેવી મજા હવે સુરતીઓ અહીં મેળવી રહ્યા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ અને ભારતીય અભિનેતા, લેખક, દિગ્દર્શક, નિર્માતા એવા પુનિત ઇસ્સાર આ બીચ ફેસ્ટિવલમાં ખાસ હાજર રહી સુરતીલાલનો જુસ્સો વધાર્યો હતો। ગુજરાતમાં પ્રથમવાર આ ઓલપાડ ખાતેથી સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે। અહીંયાના જે લોકો જે પરંપરાગત રીતે જે દરિયો ખેડીને જે ગુજરાન ચલાવતા હતા, એના માટે અહીંયાના અમારા પ્રદીપભાઈ આ ઇનિશિયેટિવ લઈને આ એક આયોજન કર્યું છે। 3 દિવસ આ ફેસ્ટિવલ ચાલવાનો છે, પરંતુ અહીંયાના લોકોનો રસારો જોઈને આ ફેસ્ટિવલ દર વર્ષે થાય એના માટે આ ગુજરાત સરકાર પર આયોજન કરશે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જે સાગર ખેડૂતોને જે તકલીફો પડતી હતી એને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી ખાતે અલગ મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયની પણ સ્થાપના કરી છે, એનો વિભાગ પણ અલગ કર્યો છે। જે રીતે આપણે જોઈએ છે કે દરિયો ધીરે ધીરે અંદર જતો જાય છે, માછીમારોને જવાની તકલીફ પડે છે, ત્યારે આ ગુજરાત સરકારે માછીમારો માટે અને અંદર ના જઈ શકે એના માટે ઝીંગે ઉછેર માટે એક નવી પોલિસી પણ બનાવી છે। આ વખતેના બજેટમાં પણ મત્સ્ય ઉદ્યોગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આપના થકી હું સુરતની જનતાને કહેવા માગું છું કે આ 3 દિવસનો ફેસ્ટિવલ છે, આપણા ગુજરાતની અંદર પહેલીવાર આવો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે, આવીને બધા લાભ લો। પ્રથમ આયોજન થયું છે, પણ બહુ ગ્રાન્ટ લઈને મુકેશભાઈ, મંત્રી શ્રી મુકેશભાઈના વરદ હસ્તે એમનું ઉદ્ઘાટન થયું છે ને ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકનો સપોર્ટ મળ્યો છે। તેથી અમે લોકો જે આયોજન કર્યું છે એ સફળ થયું છે એવું અમને લાગે છે। અમે 40 સ્ટોલ મૂક્યા છે અને લોકોનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે અને બધા જ સ્ટોલ અમારા ફૂલ થઈ ગયા છે। સી ફૂડ બી છે, વેજ બી છે અને એગ બી છે, એટલે બધી જ ટાઈપનું ફૂડ સુરતીલાલોને એન્જોય કરવા મળશે। ફૂડ સ્ટોલો આપણે વર્ષોવાથી આવ્યા છે મુંબઈથી અને સુરતના લોકલ અને આજુબાજુ વિસ્તારના ગામોના સી ફૂડ ફેમસ લોકો આવ્યા છે। नमस्कार, मी राजेश करडे, वेसावकर, मुंबई आणि मी कोली नटसम्राट पुरस्कार सन्मानित आहे। आज हम जहां आए हैं वो पावन धरती, वो है गुजरात सूरत की दांडी गोलवर्ड बीच। यहाँ फर्स्ट टाइम कोली सी फूड फेस्टिवल यानी दांडी गोलवर्ड सी फूड फेस्टिवल का आयोजक अपने प्रदीप भाई इन लोगों ने किया है। सच्ची देखा आज यहाँ हम इतने लंबे से या 300-350 किलोमीटर से आए हैं ये फेस्टिवल के लिए। अपना जो कोली फूड है या फिशरमैन फूड है वो लोगों को कैसे प्रेजेंटेशन, कैसे लोगों के पास पहुंचे। अलग अलग भाषाओं के लोग यहाँ आए हैं और अपने फूड को इतने पसंद कर रहे हैं। एक देखो यहाँ फेस्टिवल का एक महत्व ऐसा है, जो ये तो फर्स्ट टाइम है बरोबर। यहाँ खाना फिशरमैन यानी कोली, यहाँ डांस फिशरमैन यानी कोली, यानी टोटल कोली फूड सी फूड फेस्टिवल यहाँ हो रहा है। मैं आयोजक का खूब अभिनंदन कर रहा हूँ कि आज ये फेस्टिवल का पहला दिन है और पहले दिन में आप देखो जगह नहीं बैठने के लिए, यानी लोग अपने फूड को, फिशरमैन फूड को, सी फूड को कैसे पसंद कर रहे हैं। मैं धन्यवाद दे रहा हूँ इस मंडल का कि ये फेस्टिवल हर साल
3 दिन नहीं 10-10 दिन चले और हम लोग को आमंत्रित किए। हम सेवा करने के लिए सदैव तत्पर थे। धन्यवाद। मेरा नाम पूनम है और मैं मुंबई से आई हूँ। ये दिखाने के लिए आई हूँ मुंबई का क्या टेस्ट है। बल्कि हम खाना नहीं बनाते, हमारी जान डालते हैं उसमें। सबको पसंद ये आएगा, वो गारंटी है हम लोग की। फूड फेस्टिवल में आप पहली बार आए हो, हाँ। पहली बार आयोजित हो रहा है, कैसा लोगों को क्या क्या खिलाने वाले? ये तो फर्स्ट टाइम है हम लोग का सूरत में, हमें बहुत अच्छा लगा। और पब्लिक बोल रहे आपका टेस्ट अच्छा है, उससे ज्यादा ही हम लोग खुश हो रहे हैं। बहुत खुश है क्योंकि हम लोग का टेस्ट उन लोग को पसंद आया, क्योंकि हमने जान डाली है उसमें, खाने में, बनाने में। तो बहुत अच्छा लगा यहाँ पे आते हुए।